વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલનું અનુમાન વાવાઝોડાનો ઘેરાવો 500 કિલોમીટર સુધીનો રહી શકે છે। વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર સુધી રહી શકે છે। કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ અસરની શક્યતા છે। વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાશે। કચ્છમાં પવનની ગતિ 80 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। સમુદ્રના ભાગોમાં 65 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ભારે પવનને કારણે ખેતીના પાકને નુકસાનની પણ ભીતિ અંબાલાલ તરફથી સેવવામાં આવી છે। આ વાવાઝોડાનો ઘેરાવો લગભગ 500 કિલોમીટરનો જેવો છે અને તેની અસર છેક મુંબઈ મહારાષ્ટ્રના ભાગોથી કે કચ્છને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા છે। પવનની ગતિ વધશે, લગભગ કચ્છના ભાગોમાં તો 80 કિલોમીટરના ઝડપે પવન મૂકાશે, એટલે 75, 70, 80, 25 આંચકાના પવનની 100ની ઝડપ ક્વચિત થઈ શકે। પરંતુ સમુદ્રના ભાગોમાં 65 થી 70 કિલોમીટર ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે અને દરિયાખડુએ સાવધ રહેવાની દૃષ્ટિએ છે। તેમજ આ વાવાઝોડાની અસરના કારણે જમીની ભાગોમાં પણ તેની અસર થવાની શક્યતા રહે છે। સૌરાષ્ટ્રના ભાગોમાં, કચ્છના ભાગોમાં તો લગભગ અંદરના ભૂભાગોમાં 50 કિલોમીટર ઉપરનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે। સૌરાષ્ટ્રના અંદર ભાગોમાં પણ લગભગ 40થી વધારે ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં 35 થી 40 કિલોમીટરનો પ્રતિ અવરે પવન ફૂંકાવાની શક્યતા રહે છે। તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ લગભગ 35 કિલોમીટરથી આસપાસ, કોઈમાં 25 કિલોમીટરથી 30 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે। હવામાન નિષ્ણાંત ચિરાગ શાહે કરી છે મહત્વની આગાહી। ડીપ ડિપ્રેશન વાવાઝોડું બનવા તરફ જઈ રહ્યું છે। ચિરાગ શાહે કહ્યું કે આ ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ જશે અને ત્યાં જઈને તેની ગતિ ઘટી જશે। આ ડીપ ડિપ્રેશનના વાવાઝોડું બનવા માટેના પરિબળો સાનુકૂળ છે। બંગાળની ખાડીમાંથી લો પ્રેશર મજબૂત બનીને આવી રહ્યું છે। હજુ પણ આગામી 4 દિવસ કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। જો વાવાઝોડું બનશે તો મધ્ય ગુજરાતમાં 4 થી 5 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે। ચિરાગ શાહે વ્યક્ત કરી છે આગાહી। જો કે 4 સપ્ટેમ્બર બાદ ભારે વરસાદથી રાહત ગુજરાતને મળી શકે છે। વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતને ખમરોડી નાખ્યું અને હજુ પણ ડીપ ડિપ્રેશન છે, હવે અરબી સમુદ્ર તરફ જઈ રહ્યું છે। સાયક્લોન બનવાની શક્યતાઓ છે। ત્યારે આપણે વધુ માહિતી મેળવીશું। આપણી સાથે છે કેકાશાસ્ત્રીના પ્રોફેસર ચિરાગ શાહ। ચિરાગભાઈ, અત્યારે જે રીતે ડિપ્રેશન કચ્છ અને સૌરાષ્ટ્ર નજીક છે, શું લાગી રહ્યું છે? સાયક્લોન બનશે? હા, જરૂરથી। અત્યારે જે ડીપ ડિપ્રેશનની જે સક્રિયતા છે, એની જે ઇન્ટેન્સિટી છે, અને છેલ્લા જે આપણે કાલે અમે લોકો 12-14 કલાકથી એનો સ્ટડી અભ્યાસ કરી રહ્યા છીએ, એટલે અત્યારે હાલનું મારું અનુમાન એવું છે કે લગભગ આ સાયક્લોન ફોર્મ થશે જ અને ડીપ ડિપ્રેશનમાંથી સાયક્લોનની અંદર જશે, સાયક્લોન સ્ટ્રોમમાં કન્વર્ટ થશે અને સાયક્લોન સ્ટ્રોમમાં કન્વર્ટ થઈને આગળ મતલબ પાકિસ્તાન, કરાચી તરફ જવાનું છે અને ત્યાં જઈને પછી એની જે ગતિ છે એ ઘટશે અને પાછું એ ડિપ્રેશનના રૂપની અંદર આવી જશે। પણ હવે એવું કહી શકાય કે જો હજુ બી આ સાયક્લોન ફોર્મ થાય, જે અમે લોકો કહી રહ્યા છીએ કે હવામાન વિભાગ કહી રહ્યું છે, જો આ સાયક્લોન ફોર્મ થાય તો હજુ બી આવનારા 3 દિવસોની અંદર આપણને આખું કચ્છ ગણી લો, કચ્છ ડિસ્ટ્રિક્ટ કમ્પ્લીટ ગણી લો, સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, અમરેલી, જામનગર, ભાવનગર, આ બધા હાઈ એલર્ટમાં તમે ગણી લો અને એના પછીના જે ઝોન છે, એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, એમાં કહેવાય ને કે વરસાદ પડશે, પણ ભારે વરસાદ નહીં પડે, પણ આપણે વરસાદી મોસમ એટલે 2 થી 3 ઇંચ જેવી આપણને સંભાવના આખા ગુજરાતમાં સાવત્રિક આપણે આવનારા 3 દિવસોમાં જોવા મળશે। તો હજુ પણ રાહત મળવાના કોઈ સંજોગો દેખાતા નથી, કારણ કે ડીપ ડિપ્રેશન છે તે સાયક્લોનમાં પરિવર્તિત થવા જઈ રહ્યું છે અને તેના કારણે ખતરો બની રહેશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના એરિયામાં। અને જો સાયક્લોન બનશે તો મધ્ય ગુજરાતમાં પણ ઇફેક્ટ જોવા મળી શકે છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પોરબંદરના રતનપર ગામની ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે। ગામમાં ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પશુ માટે રાખેલા તમામ ઘાસચારો પાણીમાં તણાઈ ગયો છે। વરસાદના વિરામ છતાં ગામમાંથી હજુ પણ વરસાદી પાણી ઓસર્યું નથી। પીવાના પાણીની પણ મોટી મુશ્કેલી સર્જાય છે। ખેતરોનો ઊભો પાક પાણીમાં સંપૂર્ણ નાશ પામ્યો છે। ગામમાં અવરજવર કરવાનો મુખ્ય રસ્તો પણ પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો મોટી મુશ્કેલીમાં મુકાયા છે। પૂરથી પશુઓની સ્થિતિ પણ કફોડી બની ગઈ છે। સૌરાષ્ટ્રમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો અને ખાસ કરીને જે રીતે નદીઓ છે એમાં પણ જે ભાદર, ઓજત હોય, અન્ય જે ડેમો છે તે ઓવરફ્લો થતા જોઈ શકો છો કઈ રીતની સ્થિતિ ગામડાઓની થઈ છે। પોરબંદર જિલ્લાના મોટા ભાગના જે ઘેડ પંથકના જે વિસ્તારો છે, ગામડાઓ છે,
તેની હાલત આ પ્રકારની છે. કેટલાક ગામો તો હજુ પણ સંપર્ક નથી થઈ શકતો, કારણ કે પાણી છે હજુ પણ કમર સુધી પાણી છે તે જોવા મળી રહ્યા છે. જે અમે ઊભા છીએ એ રતનપર ગામની અંદર છે, એટલે મુખ્ય હાઈવે ઉપર, તેમ છતાં પણ જો આ સ્થિતિ છે કે અમે અંદર ન જઈ શકે તે પ્રકારની સ્થિતિ છે. સ્થાનિક પણ અહીં મળ્યા હતા, આવવાનો પ્રયાસ કરશું, કારણ કે ચારે તરફ અહીં પાણી અને પાણી જ માત્ર જોવા મળી રહ્યું છે અને ખેતરોમાં પણ પાણીમાં તરબોળ છે તે હાલ જોવા મળી રહ્યા છે. વડીલ, આ ગામનું નામ શું છે? અને તમે મને બતાવતા કે આખો જે વિસ્તાર છે, આસપાસના જે ખેતરો છે એ પાણીમાં તરબોળ થયા છે. કેટલા સમયથી પાણી છે તે આ ગામમાં છે? કેટલી અસર આ ખેતરોની અંદર જોવા મળી રહી છે વડીલ? રતનપુર ગામ છે. આજ લગભગ 4-5 દિવસથી આ પરિસ્થિતિ છે. 4-5 દિવસથી આ પરિસ્થિતિ છે. ઢોર ઢાખર ખેતરોની શું સ્થિતિ છે? ખેતરમાં બધામાં પાણી ભર્યું, ઢોર ઢાખરમાં પાણીમાં ઉભા. ઘાસચારો છે તે પણ અહીં ક્યાંક ને ક્યાંક પાણીના પૂરના કારણે મોટું નુકસાન થયું છે. જોઈ શકો છો કે રતનપર ગામની અંદર હું ઊભો છું અને ત્યાં ઢોર માટે જે રાખેલું જે ઘાસચારો છે તે પણ આખો પાણીમાં ગરકાવ થયો છે. એટલે કદાચ હવે માણસ ખાય તો એના માટે ફૂડ પેકેટ આવે, પરંતુ ઢોર માટે શું લાવવું એ સૌથી મોટો સવાલ છે. કારણ કે એનો આખો જે ગામ છે તે પશુપાલકો છે, સૌથી વધુ પશુ પર તેઓ નિર્ભર રહેતા હોય છે અને ઘરોમાં પણ એ રીતે પાણી ઘૂસી ગયા છે. જે રીતે પશુઓને હાઈવે ઉપર લઈ જવાની પરિસ્થિતિ પણ તે લોકોને થઈ છે પોતાની સેફટી માટે. અહીંના બેન છે જેનું ઘરે હું આવ્યો છું. બેન, આ જે રીતે હું જોઈ રહ્યો છું કે વરસાદ ગઈકાલે પણ રહ્યો આ વિસ્તારની અંદર, કેટલું પાણી તમારા ઘરની અંદર હતું? કેટલી પરેશાની 2-3 દિવસથી આપને જોવા મળી રહી છે? કડી પાણી હતું અમારા ઘરમાં. કેટલું પાણી હતું? કડી સુધી કમર સુધી પાણી આવતું હતું એમ? આજ થોડોક ઉતારો થઈ ગયો હવે. અને આ તમારા ઘાસમાં શું થયું? આ બધું પાણી ઘરે ગયું ને, સેલ આવે એમાં પાણી ઘરે ગયું. તો હવે પશુને શું ખવડાવશો? પશુને આવી લીલું ઘાસ લીલી ખાય એટલું, બાકી તો એ ભૂખ્યા. લાઇટ બાઇટ હતી? લાઇટ બાઇટ કોઈ ગઈ હતી કે? લાઈટ આજ જ આવી. 3 દીથી લાઈટ નહોતી, આજે જ આવી લાઈટ. એવું લાઇટ આજે જ આવી તો ઘરમાં બધું દૂધ પા તે બીજી વસ્તુઓ કર બહારથી મગવે ને પછી હગાવાલામાંથી આવે ને પછી લોટ ની બધી ઘર ખાલી કરવું પડ્યું છે તમારે? આ ઘર ખાલી કરવું પડ્યું. આમાં કુસો નિરણ ભરી ભેરી છે. એટલે જે પશુઓને ખવડાવવાની વાત છે, આપ જોઈ શકો છો લોકો અહીં રહી રહ્યા છે ને કેવી સ્થિતિમાં છે. ભંડારું આપે ને, ભંડારું આપે એટલે આપડી પડોશના લોકો બધા લોકો માંથી પાડોશીમાંથી લઈ આવે ને એ ખાધું. ઢોર ની અટાણે બાંધ્યા કોડો પડી. ઢોરે કઈ બધા હાઈવે ઉપર મુકાઈ દે, રોડ ઉપર હાઈવે ઉપર મૂકવાની પડી. અમારે મૂકવાનું શક્યતા હે. હવારે એટલે આવ્યા તો અમારે લેવા હે ને ગતા રોડ માથે હવારે આજ પાણી ઉતર્યું ને કસાબ એટલે પાણી હતું. ઓલી દિવાલ બરોબર એટલી, ઓટલી બરોબર એટલે કેટલું પાણી થયું? 5-4 ફૂટ થઈ ગયું. નીચેથી 5.5 ફૂટ પાણી થાય. નીચે પાછળ બધું ખેતરો પણ જોવે, ખેતરો પાણીમાં તરબોળ છે. 5.5 ફૂટ સેલ હતી ખેતરોમાં. એવું છે અટાણે છે. હા, આ રહ્યું તમારે જોવું. એમને દર વર્ષે ઘણા વર્ષ પછી આવું થયું કે નહીં? પેલા થતું આવું? પેલા વેલું થયું. 20 વર્ષથી નથી થયું. લાખો રૂપિયાનો પાક સબ નુકસાન થઈ ગયો. લાખો રૂપિયાનો પાક અટા નિષ્ફળ ગયો. આ કઈક કેટલી વખત પાક કર્યો? એક એની પહેલા પણ થયેલું હતું. 2 વાર પાક કર્યો. 2 વાર વાવે ને, 2 વાર વ્યાગા. 2 વાર એવું ગયું. બીજી વાર લીધું ને. એ આ પરિસ્થિતિ છે અહીંના ગામડાના લોકોની, સામાન્ય લોકોની. અને જે રીતે પાણી અવિરત અટાણે ભીંજાઈ ગયું. એ કોરું રાખ્યું તો અંદર એમાં એ ભીંજાઈ ગયું. માણસને પીવાના પાણીની તકલીફ છે અત્યારે. પીવાનું પાણી પણ નથી મળતું. આ પાણી ના પીવે, બરાબર છે. એટલે આ સ્થિતિ છે રતનપર ગામના રહ્યું. રતનપર ગામની આ સ્થિતિ છે. જોઈ શકાય છે કે જે ઢોરનું ઘાસ છે તે પણ પાણીમાં આવી ગયું છે. લોકો છેલ્લા 3-4 દિવસથી આજ પરેશાન કરી, પીવાનું પાણી પણ તે લોકો નથી મળી રહ્યું. અને કદાચ જે જમવાનું છે તે પણ આસપાસના જે લોકો રહેતા હોય, જેના ઊંચાણવાળા ઘર છે ત્યાંથી લઈને પોતાનું ગુજરાન છે હાલ અહીં ચલાવી રહ્યા છે. કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 પોરબંદર. પોરબંદર જિલ્લામાં પડેલા વરસાદ તથા ઉપરવાસના ડેમમાંથી આવેલા પાણીના કારણે 40 વર્ષમાં ન જોઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના નીચાણવાળા ખંડપીઠ વિસ્તારમાં 10 થી 12 ફૂટ જેટલા પાણી ભરાયા છે. આ વિસ્તારમાં માલધારી પરિવારો તેમજ પશુઓનું ઘાસ વેચાણ સ્થળ આવેલું હોવાથી પશુઓને રાખવામાં પણ હાલાકી ઊભી થઈ રહી છે. માલધારીઓ પુલ પર પશુ બાંધવા મજબૂર બન્યા છે. ઘણા વર્ષો બાદ પાણી છે તે પાણીનો આટલો જમાવડો આ વિસ્તારમાં થયો છે. પાણી આવતું હોય છે દર વર્ષે, પરંતુ આટલી મોટી સંખ્યામાં માત્રામાં પાણી નથી આવતું. પરંતુ આ વખતે પાણીનો જે જમાવડો છે તે મોટી માત્રામાં થયો છે. ખાસ કરીને આપ જે જુબેલી આ જે બ્રિજના દ્રશ્યો જોવો છો કે જુબેલી બ્રિજ છે ત્યાં જે માલધારીઓ જે છે તે પોતાના જે પશુઓ જે છે, જે ગાય હોય ભેંસ હોય તે આ જે બ્રિજ ઉપર તેમને ચારો જે છે
તે નાખવા માટે મજબૂર બન્યા છે અને અહીં તેઓના પશુઓને ખસેડી અને સુરક્ષિત રાખવાના પ્રયાસો છે તે થઈ રહ્યા છે. પરિસ્થિતિ એવી છે પોરબંદરમાં કે ભાદર 2 ડેમના જે દરવાજા છે તે ઓછા તો થયા છે, પરંતુ હજુ પણ પાણી છે તે પાણી ખૂબ જ ધીમી માત્રામાં ઓસરી રહ્યા છે. એટલે પરિસ્થિતિ છે તે હજુ પણ આજના રાત સુધીમાં પાણીની માત્રા છે તે ઓછી થાય તેમ લોકો માની રહ્યા છે. નતીશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. પોરબંદર સિવાય સૌરાષ્ટ્ર કચ્છના પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પણ પરિસ્થિતિ હજી બદથી બદતર છે. તેની વિશે પણ વાત કરીશું. હાલ એક રોકાઈશું વિરામ માટે. હવે તો આ સંજોગનગર વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં પાસે હમીરસરના ઓગણનું પાણી છે તે ફરી વળ્યું છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ માર્ગ છે તે બંધ છે. અહીં જે સ્થાનિકો છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓની શું પરિસ્થિતિ છે. હમણાં ભારતનગરની બહુ પરિસ્થિતિ છે. હમણાં હમીરસર આખો ઓવરફ્લો થઈ ગયો છે. સંજોગનગરમાં ભારતનગરમાં પૂરો પાણી આવી ગયો છે. ઘરમાં પાણી આવી